રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળેલ. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં આવ્યા રાજકીય આગેવાનો સામસામે. પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાનું જાહેર મંચ પર નિવેદન. અમુક લુખાઓ ધમકી મારે કે નગરપાલિકામાં જો તમે સાબરણાને મત ન આપ્યો તો તમારી હાજરી નહીં પુરાય અને નોકરીમાંથી કાઢી મૂકીશું. જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો, નગરપાલિકામાં લલિત વસોયાની નગરપાલિકા આવવાની જ છે. મેં કાકાને વચન આપ્યું હતું કે હું તમારા વિરુદ્ધ કોઈ પણ શબ્દ નહીં બોલું, પણ કાલે કાકાએ મારું નામ લઈ મારા પર આંગળી ચીંધીને કાકાને પણ શક નથી થતું. કાકા પણ દોડતા થઈ ગયા છે કે અહીંયા ખોટું બોલાઈ ગયું છે. પણ હવે લાલ પાણી વિશે તો બોલાશે જ કે જેતપુરની ડાઇંગનું જે લાલ પાણી આવતું હતું એમાં જે ફોર્ચ્યુનર છૂટી હતી એ હવે તો બોલાશે જ. સોશિયલ મીડિયામાં થયા વિડીયો વાયરલ, જેની સંદેશ ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી. વાસની અંદર જઈ અમુક લુખાઓ ધમકી મારે કે નગરપાલિકામાં તમે હામેણાને મત નથી દીધો તો તમારી હાજરી નહીં પૂરે, નોકરીમાં કાઢી મૂકી. જેને જ્યાં લખવું હોય ત્યાં લખી લે, લલિત વસોયાની નગરપાલિકા આવવાની છે ને એક પણ ગરીબ માણસ, મારી વાસની બે દીકરી એ છે કે વાસનો કોઈ યુવા નહીં છે, એને રાખવાની જવાબદારી મારી છે. એટલે આપ સૌ એટલો વિશ્વાસ રાખજો કે તમારા સુખ દુઃખ ની અંદર તમારી વચ્ચે કાયમી ધોરણે અમારી આ ટીમ નથી કર્યું. પણ હવે એવું લાગે છે, મેં કાકાને વચન આપ્યું હતું કે હું તમારા વિરુદ્ધ એક શબ્દ નહીં બોલું. અને કાકાએ કાલ મારા નામ લઈ મારા ઉપર આંગળી ચીંધાવી, કાકાની હવે હક નથી થતું, કાકાની નીંદર નથી આવતી. ફાઇનલ છે, કાકા દોડતા થઈ ગયા છે, કાકા દોડતા થઈ ગયા છે એ ખોટું બોલાઈ ગયું. તો કાકા વધારે કઈક બોલાઈ ગયું તો દીકરો સમજીને માફ કરી દેજો. પણ હવે લાલ પાણી વિશે તો બોલાય. જેતપુરની ડાઇંગનું જે લાલ પાણી આવતું હતું એમાં જે ફોર્ચ્યુનર ફૂટી હતી એ હવે તો બોલાશે. હવે મારે ફોર્ચ્યુનર થોડાવી છે, લાલ પાણીના ટકાવાળામાંથી મને ટકાવી આવો, મારે ફોર્ચ્યુનર થોડાવી. અને જો તમારે મને ફોર્ચ્યુનર ન થોડાવવા દેવી હોય તો છાના મુના બેસો અને અમારા સફાઈ કામદારનો જે પ્રશ્ન છે એ અમારા સુધી રહેવા દો, એવી અમે તમને વિનંતી કરી છે. કારણ કે અમુક અહીંથી 2-4 જણા એવા લુખ્ખા છે, કેવા ખબર છે, હવે હું લુખ્ખા કહું છું, એ લુખ્ખાને કામ ન કરવા દો, કામ ન કરવું અને બેઠી હાજરી લેવા દો તો હું સારો, કામ કરાવું તો હું ખરાબ. કુદરતે રોજી રોટી આપી છે આપણને તો મહેનત નું ખાવું જોઈએ. મને સરકાર 500 રૂપિયા રોજ આપતી હોય ને તો મારે 300 રૂપિયાનું તો કામ કરવું જ જોઈએ. પછી પૈસા જાય દવાખાનામાં, હું બેઠા બેઠા લઉં તો એ દવાખાનામાં જવા. એટલે એ જે 2-3 લુખાઓ ખોટી ફરિયાદ કરવા ગયા હતા ને કલેક્ટરમાં, એને અહીંથી કહી